અમદાવાદના નળસરોવર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ધરજી ગામમાં બુટલેગરો દ્વારા પોલીસની ધોલાઈ કરવામાં આવી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો ને હવે કાયદો હાથમાં લેનાર જે અસામાજિક તત્વો છે તેમની પોલીસે શાન ઠેકાણે લાવી છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર નળસરોવર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ધરજી ગામમાં બેફામ દારૂ વેચાતો હોય તે પ્રકારની માહિતી નળસરોવરના પોલીસ કર્મચારીઓને મળી, જેના પગલે એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ સહિતના લોકો છે ત્યાં ધરજી ગામમાં પહોંચ્યા। ત્યારે બુટલેગરો અને તેમના સાગરીતો પોલીસ ઉપર ફરી વળ્યા। પહેલાં તો ટોળે લોકોના એકઠા થઈ ગયા, ત્યારબાદ કેટલાક ગ્રામના લોકો છે તે ઉશ્કેરાઈ ગયા અને આમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેમાંથી કેટલાક શખ્સો દ્વારા પોલીસ ઉપર હાથાપાઈ કરવામાં આવી, તેમની ટી શર્ટો ફાડી દેવામાં આવી અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। આ ઘટના બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા અને ફરી એકવાર જે રીતે બુટલેગરો હવે પોલીસને પ્રતિકાર કરી રહ્યા છે, કાયદો હાથમાં લઈ રહ્યા છે, તે મામલે નળસરોવર પોલીસની ટીમ દોડતી થઈ હતી। આ ઘટનામાં 100 જેટલા લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે, 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। આ ઘટનાને લઈને અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી શું કહી રહ્યા છે, હાલ કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને કઈ રીતનું તેમનું સર્ચ ઓપરેશન ગામમાં ચાલી રહ્યું છે તે સાંભળો। સરોવર પર પોલીસ પર જે ઉપરાનો બનાવ હતો, પોલીસ તપાસ દરમિયાન શું હકીકત સામે આવી, વધુ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી? તારીખ 27ના રોજ જ્યારે નળસરોવર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારની અંદર ધરજી ગામની અંદર રેડ કરવા જાય છે ત્યારે ગ્રામ્યજનો સાથે ઘર્ષણનો બનાવ બનેલો છે। તે અન્વયે ટોટલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ, વિડીયો ફૂટેજીસ અને ટેકનિકલ સોર્સિસના આધારે જે અન્ય આરોપીઓ છે તેમને આઈડેન્ટિફિકેશન અને ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। સાહેબ, જે મુખ્ય આરોપી છે તે કોણ છે અને તેની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે કે કેમ? જે મુખ્ય આરોપીઓ છે તે અત્યારે તેની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે, ટીમો તેની તપાસમાં છે અને ત્વરિત તેમને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવશે। સાહેબ, અન્ય આરોપીઓની શોધખોળ માટે કયા પ્રકારની તજવીજ પોલીસે શરૂ કરી? તારીખ 27ના રાત્રે અને તારીખ 28ના રાત્રે 2 દિવસ દરજી ગામની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા કરવામાં આવેલી છે। આ ઉપરાંત એલસીબી, એસઓજી ડિવિઝન અને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને બાકીના આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। પ્રાથમિક તપાસમાં શું સામે આવે છે? આ કઈ પ્રી પ્લાનિંગ કાવતરું હતું કે પછી ઉશ્કેરાઈને આ હુમલો કરવામાં આવ્યો? પ્રાથમિક તપાસની અંદર કોઈ પ્લાનિંગ હોય એવું તેવું જણાઈ આવતું નથી, પરંતુ જે ગામની અંદર માતાજીના માંડવાનો બનાવ હતો તે દરમિયાન લોકો ગામની અંદર એકઠા થયેલા હતા અને અચાનક લોકો ઉશ્કેરાઈ અને આ બનાવ પામેલ છે। આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે। અત્યાર સુધી જે આરોપીઓ છે 17 જેટલા પકડાયા છે, બાકી પકડવાના બાકી છે અને હાલ ગામમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે લોકો આમાં સામેલ છે તેમની સીસીટીવી તેમજ અલગ અલગ એંગલથી તપાસ કરીને કાર્યવાહી કરાઈ રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।